दर्शक मित्रों डेली बोडेली न्यूज़ में आपનું हार्दिक स्वागत करूँ છું મયુદ્દીન ખત્રી। દર્શક મિત્રો વાત કરીશું બોડેલી પોલીસે ટ્રકમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી લીધો છે। શાકભાજીની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો બોડેલી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। બોડેલી પોલીસને એક બાતમી મળી હતી કે છોટાઉદેપુર તરફથી એક ટ્રક છે તે આવી રહી છે જેની અંદર શાકભાજીની આડમાં દારૂ ભરેલો છે। જે બાતમીના આધારે પોલીસે મેરિયા પુલ પાસેથી આ ટ્રક ઝડપી લીધી હતી જેની અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમતની વાત કરીએ તો 17,13,960 છે જેની અને ટ્રક સાથે મળી 42,80,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ખાસ કરીને ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં પણ મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ ઘૂસાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે અને દારૂ ઘૂસાવવા માટે બુટલેગરો દ્વારા અલગ અલગ કિમિયાઓ અપનાવવામાં આવતા હોય છે। તમે ખાસ કરીને જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે શાકભાજી છે અને એની અંદર કોબીજની આડમાં આ વિદેશી દારૂ ભરેલો છે। પોલીસે તમામ મુદ્દામાલ કબજે કર્યો છે અને પોલીસે 2 ઈસમોની અટકાયત કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે। દર્શક મિત્રો, છોટાઉદેપુર જિલ્લા સહિત આસપાસમાં બનતી ઘટનાના સમાચાર જોવા માટે અમારા પેજને ફોલો કરજો, યુટ્યુબને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો। ધન્યવાદ।